કડોદરા ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યુપીએચસીના નવા મકાનનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરાયું। ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કડોદરા ખાતે નિર્માણ પામનાર અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યુપીએચસીના નવા મકાનનું ખાતમુહૂર્ત શનિવારે મોડી સાંજે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ 15મી નાણાપંચ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત સુરતને પ્રાપ્ત થયેલ અનુદાનમાંથી અંદાજે રૂ91 લાખથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે। નવા મકાનના બાંધકામથી કડોદરા તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સારા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે। આ પ્રસંગે બારડોલી વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરભાઈ આર. પરમાર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનકુમારે પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નારાયણી શર્મા, નગર સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો. મધુકુમાર ઇંજામોરી સહિત અનેક આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવું અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લગભગ 657.75 સ્ક્વેર મીટર વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળ સાથે નિર્માણ પામશે। આ આરોગ્ય કેન્દ્રમાં 13 બેડની પથારી, ડે કેર સુવિધા, આધુનિક લેબોરેટરી, ડિલિવરી રૂમ, વેક્સિન સ્ટોરેજ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ આરોગ્ય કેન્દ્ર શરૂ થયા બાદ કડોદરા શહેર અને આસપાસના વિસ્તારોના લોકોને પ્રાથમિક સારવાર, માતા બાળ આરોગ્ય સેવા તેમજ રસીકરણ જેવી જરૂરી આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 બારડોલી। રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંજૂર થયેલ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડોદરાનું આજે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલના હસ્તે પૂજા વિધિ કરી એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 91 લાખથી વધુના ખર્ચે બનનાર છે અને ઘણા સમયથી કડોદરા વિસ્તારમાં આ એક માંગણી હતી જેને ગુજરાત સરકારે મંજૂર કરી છે અને આજે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી દેવી, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિશ્રીઓ અને અમારા સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી એવા અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગર સંગઠનના પ્રમુખ કિરણભાઈ, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા સર્વ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીગણની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થયેલ છે અને ટૂંકા જ દિવસોમાં આ બાંધકામનું કામ શરૂ થશે અને પૂર્ણ થયેથી એને પ્રજાના સુખાકારીમાં એને ઉપયોગમાં લેવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં સ્થાનિક સ્વરાજ્ય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એમ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળું ગુજરાતમાં શાસન ચાલી રહ્યું છે ત્યારે વધુને વધુ વિકાસના કામો બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં મંજૂર થયા છે અને ખાતમુહૂર્તો પણ થયા છે અને પૂર્ણ થયેલા કામોને પ્રજાના સુખાકારી માટે લોકાર્પણ પણ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યા છે। આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે સૌની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્તનું કામ પૂર્ણ થયું છે।